તો બનાસકાંઠા જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે અત્યારે બરબાદીના દ્રશ્યો સર્જાયા છે। મેઘ કહેર બનીને વરસ્યો છે બનાસકાંઠામાં। ત્યારે જોઈ શકાય છે ડીસા એરપોર્ટ પરથી જે રીતે હેલિકોપ્ટર ઉડાન ભરીને સહાય અને બચાવ કામગીરી માટે પહોંચે છે તે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। બીજી તરફ ધાનેરા માર્કેટયાર્ડના દ્રશ્યો પણ જોઈ શકાય છે। તો અમારા સંવાદદાતા મનોજ અગ્રાવતે નાયબ કલેક્ટર સાથે ખાસ વાતચીત કરી હતી, સાંભળીએ। બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે। તંત્ર યુદ્ધના ધોરણે કામ લાગ્યું છે કે શક્યમાં શક્ય કેટલી ઝડપી લોકોને મદદ મળી રહે। આપણી સાથે છે એસડીએમ સર, શું કહેશો? જે એરફોર્સના 2 વિમાન ગઈકાલના આવ્યા છે, હવામાન વિભાગ જે પ્રતિકૂળ આગાહી છે તેને કારણે લેન્ડિંગ થઈ શક્યો તો રેસ્ક્યુ વર્ક થઈ, હાલ શું આપણી કાર્યવાહી છે? હાલ આપણે ટોટાણા ગામ છે સિહોરી તાલુકાનું, ત્યાં આગળ નદીની વચ્ચે બનાસ નદીના બેટ ઉપર લોકો 40 થી વધારે લોકો ભરવાડ ફેમિલીના ફસાયેલા છે। આપણે અત્યારે વાતાવરણ પ્રતિકૂળ છે, પરંતુ છતાંય થોડું રિસ્ક જેવું કહી શકાય, પણ રિસ્ક લઈને પણ આપણે એરપોર્ટના જવાનો સાથે ટાઈપ કરી અને એમને મોકલી રહ્યા છીએ। જોડે જોડે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કલેક્ટર સાહેબની સૂચનાથી જે ફૂડ પેકેટ્સ તૈયાર કરવામાં આવે છે, ફૂડ પેકેટ્સ પણ આપણે મોકલી રહ્યા છીએ। એટલે રેસ્ક્યુ અને ફૂડ પેકેટ્સ બંનેનું, પાણીના પાઉચ અને બધાનું કામ આપણે એક સાથે ચલાવી રહ્યા છીએ। ત્યારબાદ આ કામ 15-20 મિનિટમાં અંજામ આપશે। પછી ત્યારબાદ આપણે ડીસા તાલુકાના ગુગર, વરણ અને જેનાલ જે ગામો છે ત્યાં પણ રેસ્ક્યુનું ઓપરેશન આપણે પછી બીજા તબક્કા ચાલુ કરીશું। આ ઉપરાંત આર્મીની ટીમ અને એનડીઆરએફની ટીમ છે જે બાય રોડ કામ કરી રહી છે, એ પણ અત્યારે આપણે જાબડિયામાં 142 લોકો ફસાયેલા જેવા ન્યૂઝ હતા, તો જાબડિયામાં પણ આપણે એનડીઆરએફની ટીમ રવાના કરી છે। બીજું સર, જે ધાનેરાનું છે, ધાનેરા બેટમાં ફેરવાયું છે, ત્યાં આપણી મદદ પહોંચી છે, મદદ પહોંચવાનો પ્રયાસ થઈ રહ્યો છે। જી, ધાનેરા માટે પણ એરલિફ્ટિંગનો પ્રયત્ન આપણે પહેલા કરીશું। ધાનેરાનું ધાનેરા પ્રોપર ટાઉન અને થાવર આ બંને વિલેજના ઇસ્યુ આપણે રાતે મોડા સુધી જાણવા હતા। આપણે ત્યાં સ્થાનિક વહીવટીતંત્ર એસડીએમ બધા તો કામે લાગ્યા છે, પરંતુ એરલિફ્ટિંગ જેવું આ રેસ્ક્યુનું ઓપરેશન પતે એટલે આપણે ધાનેરા માટે પણ ડાયવર્ટ કરી બીજા ચોપર્સ પણ આપણે માંગ્યા છે। જેટલા વધારે આપણને ઝડપથી મળશે અને વાતાવરણ આપણને જો સાથ આપશે તો આપણે એનું કામ પણ શરૂ કરાવીશું। બાકી બાય રોડ કામ ચાલી રહ્યું છે। એસડીએમ સાહેબ જે કહી રહ્યા છે કે હાલ યુદ્ધના ધોરણે સરકારના પ્રયાસો ચાલુ છે। સૌથી પહેલી પ્રાયોરિટી છે ધાનેરાની ટાઉન આજુબાજુની જો 2 એરફોર્સના જે ચોપર છે એ તો તૈયાર છે, મદદ રેસ્ક્યુનું કામ કર્યા છે। જરૂર પડે તો બીજા વધારાના પણ એરફોર્સના આ પ્રકારના ચોપર મંગાવવામાં આવશે। સમજી શકાય છે કે બનાસકાંઠા જિલ્લાની પરિસ્થિતિ કેટલી વિકટ છે। કેમેરામેન હિતેશ સુતરિયા સાથે મનોજ અગ્રાવત, સંદેશ ન્યૂઝ, ડીસા।